નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સિદ્ધામ શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા વિના મૂલ્યે 2 વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવાયા। ભારત વિકાસ પરિષદ સિદ્ધામ શાખા પાટણ શાખાના ઉપક્રમે આગામી ઉત્તરાયણ પર્વને લઈને 2 વ્હીલર વાહન ચાલકોને પતંગ દોરીના અકસ્માતથી બચાવી શકાય તે માટે એક પ્રેરક પ્રોજેક્ટ હાથ ધરીને આજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સાંજે મોટી સંખ્યામાં દ્વિચક્રીય વાહન ચાલકોને સુરક્ષા કવચ રૂપે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શાખાના સર્વે હોદ્દેદારો તેમજ પાટણ શહેર પીઆઈ જે.કે. ભોય અને અન્ય હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અનેક દ્વિચક્રીય વાહન ચાલકોને વાહનના આગળના ભાગે સુરક્ષા માટેના સળિયા લગાવી આપવામાં આવ્યા હતા। 1000 જેટલા સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરીને પાટણ શહેરના દ્વિચક્રીય વાહન ચાલકોને આ સુવિધા પૂરી પાડવામાં આવતા લોકોને આ પ્રેરણારૂપ કાર્યક્રમને બિરદાવ્યો હતો। સેવા પરમો ધર્મ ભારત વિકાસ પરિષદ સિદ્ધામ શાખા દ્વારા આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે કપાયેલા પતંગોની દોરી માનવ જીવન માટે ઘાતક બનતી હોય છે તેના માટે આજે થ્રેડિંગ ગાર્ડ એટલે કે સેફટી ગાર્ડ વિના મૂલ્યે આપવાનો કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં સૌ સભ્યોનો સહયોગ મળે છે અમને, તે માટે સંસ્થા એમને ખૂબ ખૂબ આભારી છે। આજે અંદાજે 1001 નંગ અમે લગાવી રહ્યા છીએ, થ્રેડ ગાર્ડ અમે વિના મૂલ્યે આપી રહ્યા છીએ। અલગ અલગ કેમ્પો કરી